नमस्ते मित्रों, इजी एज्युकेशन फॉर 3 में आपનું સ્વાગત છે। આપણે આગળ જોઈ ગયા તેમ અહીંયા આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા અંકગણિતના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। તો ચાલો આપણે અંકગણિતના પ્રશ્નો જોઈએ, જેમાં એરિથમેટિકલ રીઝનિંગ જેને કહેવાય છે, જેનો આપણે ભાગ 5 જોઈએ। અહીંયા આપણે 3 અલગ અલગ પ્રકારના ચોરસ આપવામાં આવેલા છે। આ ચોરસ છે તેમાં બધી જગ્યા છે તેમાં વચ્ચે જે સંખ્યા છે તે આજુબાજુની સંખ્યા પરથી આવેલી છે। અહીંયા 14 છે તે આજુબાજુની સંખ્યા પરથી મળેલ છે। અહીંયા બીજા ચોરસમાં 26 જોવા મળે છે, તે આજુબાજુની સંખ્યા પરથી છે। તે પરથી તમારે અહીંયા ત્રીજા ચોરસમાં વચ્ચે કઈ જગ્યા ખાલી જગ્યા આવશે, કઈ સંખ્યા આવશે તે શોધવાનું છે। તો તેના માટે સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે હંમેશા આવી રીતના કોઈ ચોરસ હોય તો સામસામી સંખ્યા, સામસામેની જે સંખ્યા હોય તેનો ગુણાકાર, ભાગાકાર કે જે પણ કંઈ ક્રિયા કરવાની હોય તેના પરથી આ વચ્ચેની સંખ્યા આવતી હોય છે। તો આપણે એની અહીંયા એક રીત જોઈએ કે અહીંયા 14 છે એ કઈ રીતે આવેલા છે। તો કે 14 છે એમાં સૌપ્રથમ અહીંયા 5નો અને 4નો ગુણાકાર થયેલો છે, 5 ચોક 20 ઓછા 3નો અને 2નો ગુણાકાર થયો છે, તે તેમાંથી બાદ થયો છે। 5 ચોક 20 માંથી 3 દુ 6 બાદ થાય એટલે અહીંયા 14 આવે છે। તો આ મુજબ અહીંયા પહેલા ચોરસમાં 14 જોવા મળે છે। ત્યારબાદ બીજા ચોરસમાં પણ એ જ રીતના અહીંયા આપણે 8 છતાં 56 માંથી 6 પંચા 30 બાદ થાય છે, એટલે 8 છતાં 56 માંથી 30 બાદ થાય એટલે 26 આવે છે। તો એ મુજબ અહીંયા જોઈએ તો 9 અઠ્ઠા 72, 72 માંથી આપણે 7 છક 42 બાદ કરીએ એટલે અહીંયા આપણે વચ્ચેની જે ખાલી જગ્યા છે તેમાં 30 જવાબ આવે છે। આમ આપણને જવાબ 30 મળે છે, જે આપણે વચ્ચેની જે બધી સંખ્યા છે એ આજુબાજુની સંખ્યાના ગુણાકાર કે વર્ગ કે બાદબાકી કે એ રીતના કોઈ પણ રીતે આમાં આવી શકે છે। તો આવા નવા બીજા સોલ્યુશન જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।